મોરબીમાં ખેડૂતોનો વિરોધ હવે દિવસે ને દિવસે મોટો થઈ રહ્યો છે અને જેતપરથી શરૂ થયેલો ખેડૂતોનો વિરોધ હવે મોરબીના અનેક ગામો સુધી પહોંચી ગયો છે। આજે 17 ઓગસ્ટે પણ માયાપુર, અમરાપુર, નાગલપુર, મોટી વાવડી, પાંચસર, શિવનગર અને જોધપર સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે। ખેડૂતોનો સીધો સંદેશ છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં મત માંગવા નહીં આવવા દઈએ। આખી ઘટના શું છે તેના વિશે અહીં વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। જેતપર ખાતે ચાલી રહેલી ગુજરાત કિસાન છાવણીના સમર્થનમાં ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે। આજે 17 ઓગસ્ટે વધુ ગામોમાં ભાજપના બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે। બેનરોમાં ખેડૂતો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો 2027ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે। અહીં પહેલા એ દ્રશ્યો જોઈએ। જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા, જિંદાબાદ, ખેડૂત એકતા, જિંદાબાદ, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા, જિંદાબાદ। અહીં તમે દ્રશ્યો જોયા, પરંતુ મહત્વની વાત તો એ છે કે છેલ્લા 15 દિવસમાં મોરબી અને આસપાસના વિસ્તારોમાં 100થી વધુ ગામોમાં આવા બેનરો લગાવવામાં આવ્યા છે। એટલે કે વિરોધ હવે માત્ર 1 કે 2 ગામ પૂરતો નથી રહ્યો, હવે વિરોધ અનેક ગામો સુધી પહોંચી ગયો છે અને બધા ગામના ખેડૂતો એકબીજાની સમર્થનમાં ઊભા રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે જેતપર કિસાન છાવણીમાં ચાલી રહેલા આંદોલન અને તેમની સમસ્યાનો સરકાર દ્વારા વહેલી તકે ઉકેલ લાવવામાં આવે, પરંતુ હજુ સુધી માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવતા ખેડૂતોનો વિરોધ સતત આગળ વધી રહ્યો છે। આ બેનરોને કારણે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય ચર્ચા પણ તેજ બની છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની માંગણીઓ કેટલી જલ્દી સાંભળે છે અને કેટલી જલ્દી તેનો ઉકેલ લાવે છે। અમે તમને સતત મોરબીના ખેડૂત આંદોલનના દ્રશ્યો બતાવતા રહીએ છીએ, તેમને શું માંગણીઓ છે તે પણ કહેતા રહીએ છીએ। હજુ પણ આજે પણ 17મી ઓગસ્ટે અનેક ગામોમાં બેનરો લાગી ચૂક્યા છે, ભાજપનો બહિષ્કાર થઈ ચૂક્યો છે। હવે જોવાનું એ રહેશે કે આટલું બધું થયા બાદ પણ ખેડૂતોની માંગણીઓ પૂરી થાય છે કે નહીં। અહીં તમે આખી ઘટના સાંભળી, આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।